એવરીવન, મારું નામ છે વ્રજેશ ચૌહાણ. હું એક અફિલિયેટ માર્કેટર છું અને પાર્ટ ટાઈમ યુટ્યુબર બી તમે કહી શકો છો. હું હાઉસવાઇફ, સ્ટુડન્ટ તથા જે જોબ બી કરીને એમની પાસે ટાઈમ છે કંઈ ઓનલાઈન વર્ક કરીને અર્નિંગ કરવા માટે, તો હું એ બધાને ગાઈડન્સ પ્રોવાઈડ કરું છું કે તમે કેવી રીતે ઓનલાઈન વર્ક કરીને અર્નિંગ કરી શકો છો ઘરે બેઠા. ઠીક છે. અને એઝ અ યુટ્યુબની મેં વાત ઓલરેડી કરી છે, તો મારી બીજી બી યુટ્યુબ ચેનલ છે, રાઈટ. આ તો મારી નવી યુટ્યુબ ચેનલ છે ફોર ગુજરાતી પીપલ. ઠીક છે. તો મેન ઓન મિશન તમે સબસ્ક્રાઇબ કરી છો. મેન ઓન ક્રિપ્ટો, જેમાં હું ક્રિપ્ટોની વાતો કરું છું. મેન ઓન ટ્રેન્ડ, જે અત્યારે ઇનએક્ટિવ છે. ઠીક છે. બટ આ બે એક્ટિવ મારી યુટ્યુબ ચેનલ છે. ઠીક છે. તો આજે આપણે વાત કરીએ છીએ એવા બિઝનેસ આઈડિયા કે તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં બી કરી શકો છો. ઠીક છે. એકચ્યુઅલી મેં આ ચેટ જીપીટીને પૂછ્યું છે, તો મેં થોડા એક્સપ્લેન મારી લેંગ્વેજમાં હું તમને કહી દઈશ કે આ જે પોઈન્ટ છે, આ જે બિઝનેસ આઈડિયા છે, તમે કેવી રીતે વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. ઠીક છે, રાઈટ. તો ફટાફટ હું ચેટ જીપીટી ઓલરેડી ઓપન કરેલું હતું. પહેલું જે છે અફિલિયેટ માર્કેટિંગ. ઠીક છે. હવે અફિલિયેટ માર્કેટિંગ એક એવું છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ, ઠીક છે. હવે જો આમાં અફિલિયેટ માર્કેટિંગ એટલે એવી વસ્તુ છે, કોઈ કંપની છે, એની કોઈ પ્રોડક્ટને તમે સેલ કરી દો છો. ઠીક છે. તો તમે એમાંથી કમિશન લઈને તેમાંથી અર્નિંગ કરી શકો છો. એમાં પેડ અફિલિયેટ પ્રોગ્રામ બી હોય છે અને ફ્રી અફિલિયેટ પ્રોગ્રામ બી હોય છે, જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. ઠીક છે. ફિર ક્લિક બેંક છે, ઝેવિઝુ છે. આ બધા જે નામ બોલું છું ને, એમાં તમે ફ્રીલી અફિલિયેટ માર્કેટિંગ કરી શકો છો. પણ એના માટે તમારી આવડત હોવી જોઈએ. તમને એ બધી વસ્તુ મતલબ નથી આવડતી, તમે કેવી રીતે અફિલિયેટ કરવું, એ તો ઘણી બધી વસ્તુ તમારે શીખવી પડશે. ઠીક છે. જેમ કે સોશિયલ મીડિયા શીખવું પડશે, તમારે કેવી રીતે માર્કેટ કરવું પડશે, આ બધી વસ્તુ શીખવી પડશે. ઠીક છે. તો આ બધી સ્કિલ સેટને બી શીખવા માંગો છો, તો એના માટે મારી પાસે એક અલગ પ્લેટફોર્મ છે, જે હું તમને લાસ્ટમાં એડવાઇસ કરી છે. ઠીક છે. તો પહેલું જે હતું અફિલિયેટ માર્કેટિંગ, તો તમારા ખિસ્સામાંથી ₹1 પણ ખર્ચા વગર પ્રોડક્ટનું પ્રમોશન કરી અને કમાઈ શકાય છે. સમજ્યા? જેમ મેં વાત કરી એમેઝોન, ફ્લિપકાર્ટ. બિઝગુરુકુલ તો પેડ છે, તો એને ઇગ્નોર કરો. ઠીક છે. પછી છે ફ્રીલેન્સિંગ. મતલબ તમારી પાસે સમજો કે તમારી પાસે કોઈ ટેલેન્ટ છે. તમારી પાસે એક એવું ટેલેન્ટ છે, જેમ કે તમે સારી એવી ડિઝાઇન કરી શકો છો. ઠીક છે. તમે સારી એવું ગ્રાફિક ડિઝાઇનિંગ કરી શકો છો. તમે સારી એવું કંઈક બનાવી શકો છો, રાઈટ. તમે સારી એવી કોલમાં વાત કરી શકો છો. કમ્યુનિકેશન તમારું સારું છે. મતલબ ઇન શોર્ટ, તમારી પાસે કોઈ સારી સ્કિલ છે ને, તો બી તમે ઘરે બેસીને અમુક વેબસાઇટ છે, જેના હું નામ ઓલરેડી અહીંયા છે, જેમ કે ફાઈવર થઈ ગયું, અપવર્ક થઈ ગયું. તો આ બધી જે વેબસાઇટ છે ને, તેના પર તમે તમારું કામ ત્યાં પુટ કરીને, મતલબ તમે એ બધી વસ્તુ, તમારો પોર્ટફોલિયો ત્યાં અપલોડ કરીને, એ બધા કામ તમે જેટલા બી અત્યાર સુધી કર્યા છે, એ બધાનો ડેટા નાખીને તમે એ વેબસાઇટ પરથી સામેવાળી વ્યક્તિથી એ તમારી પાસે કામ કરવા માટે તમને કોન્ટેક્ટ કરશે અને ત્યાંથી તમે બી અર્નિંગ કરી શકો છો, જેને કહેવાય ફ્રીલેન્સિંગ. ઠીક છે. જે બી ઘણા લોકો કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. ઠીક છે. એના પછી હું તમને વાત કરું તો ફ્રીલેન્સિંગ પછી યુટ્યુબ ચેનલમાં તો હું કરું છું કે ભાઈ મને ક્રિપ્ટોનું નોલેજ છે, તો હું એની યુટ્યુબ ચેનલ બનાવીશ અને યુટ્યુબ મને એનાથી રૂપિયા આપશે, સ્પોન્સરશિપ મળશે, એની સાથે સાથે બીજી અફિલિયેટ ઇન્કમ બી થઈ શકશે. મતલબ 3-4 ઇન્કમ સ્ટ્રીમ બની જાય છે યુટ્યુબ થ્રુ. ઠીક છે. હું બી પોતે યુટ્યુબથી ઘણું બધી રૂપિયા અર્નિંગ કરું છું. એની સાથે સાથે ઘણા બધા અલગ અલગ વે છે જેમાંથી તમે રૂપિયા અર્ન કરી શકો છો. યુટ્યુબ એક બહુ ફ્રી પ્લેટફોર્મ છે. મહેનત તો કરવી જ પડશે. દેખો યાર, મહેનત કરવી પડશે. ઠીક છે. વગર મહેનતનું કંઈ નહીં થવાનું. ઠીક છે. તો ત્યાંથી બી તમે અર્નિંગ વગેરે કરી શકો છો. ઠીક છે. એના પછી સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મેનેજમેન્ટ જો તમને આવડતું હોય, પ્રમોટ કરતા તમને આવડતું, મેનેજમેન્ટ જો તમે સોશિયલ મીડિયા, ફેસબુક, આ બધી વસ્તુ મેનેજ કરતા તમને આવડતી હોય, તો કોઈ પર્ટિક્યુલર પર્સનનું યા બિઝનેસનું યા ફિર કોઈ રેસ્ટોરન્ટ છે, જ્વેલરી શોપ છે, યા પછી મતલબ કોઈ પણ બિઝનેસ છે જેનું તમે સોશિયલ મીડિયા હેન્ડલ કરી શકો છો, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એની ટાઈમ ટુ ટાઈમ પોસ્ટ કરવાની હોય, વિડીયો અપલોડ કરવાનો હોય, યા તો એ લોકો તમને ડેટા આપે, યા તો તમારે એ ડેટાને તમારે જાતે બનાવવાના હોય, તો આ બધી વસ્તુથી બી તમે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કરીને અર્નિંગ વગેરે કરી શકો છો. ફ્રીલેન્સિંગ થ્રુ તમે ઘર બેસીને આ કરી શકો છો. ઠીક છે. તો એ એક ઓપ્શન છે, જેમાંથી તમારે આ બધી વસ્તુ શીખવી તો પડશે. ઓનલાઈન ટીચર ઓર ટ્યુટોરિંગ, મતલબ તમને એક પર્ટિક્યુલર સબ્જેક્ટ, સ્કૂલ યા કોલેજના કોઈ સબ્જેક્ટમાં તમને ઇન્ટરેસ્ટ છે, ઠીક છે, તો બી તમે ઓનલાઈન ભણાવીને બી કંઈ ને કંઈ એઝ અ ટીચર તમે અર્નિંગ કરી શકો છો. જેમાં યુટ્યુબ બી બહુ જ સારો ઓનલાઈન સોર્સ છે, જેમાંથી લોકો ઘણા બધા રૂપિયા અર્નિંગ કરી શકે છે અને કરે છે. યા તો ઝૂમ મિટિંગથી સ્ટુડન્ટને ડાયરેક્ટલી કનેક્ટ કરીને તમે ઓનલાઈન તમારી સર્વિસ આપીને બી અર્નિંગ કરી શકો છો. ઠીક છે. તો એ બી એક ઓપ્શન સારો છે, રાઈટ. બટ તમે એના માટે અલ્ટિમેટલી નોલેજ હોવું જોઈએ. પ્રિન્ટ ઓન ડિમાન્ડ, તમારા ડિઝાઇન અપલોડ કરો અને વેચાણ થાય ત્યારે કમાશો. મતલબ પ્રિન્ટ ઓન ડિમાન્ડ યાની તમને ખબર હશે કે
આજકાલ જગને પ્રિન્ટ કરી રહ્યા છે લોકો, જગ નહીં, મગ, ઠીક છે. પછી ટી શર્ટ્સને લોકો પ્રિન્ટ કરી રહ્યા છે, કસ્ટમાઇઝ ટી શર્ટ, ભાઈ તમે કહો એવી રીતે અમે પ્રિન્ટ કરીને તમને આપીએ. તો આ એક મતલબ આમાં તો ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી થશે, બટ કહેવાનો મતલબ આ બી એક યા તો તમે પ્રિન્ટ બનાવતા ક્રિએટિવ વગેરે તમે શીખીને આ બધી વસ્તુ કરી શકો છો, રાઈટ. પ્રિન્ટ ઓન ડિમાન્ડ તમે યુટ્યુબ કરશો તો તમને ઘણા બધા આઈડિયાઝ મળી જશે. તો આ બધા છે બેઝિકલી ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં તમારે એક વસ્તુ માઇન્ડમાં રાખવી પડશે કે તમારી પાસે કોઈ ટેલેન્ટ હોવું જોઈએ. તો તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટની અંદર આ બધી વસ્તુ કરી શકશો ને ત્યાંથી તમે અર્નિંગ કરી શકશો, ઠીક છે. બટ તમે એવું વિચારશો મારી પાસે ના તો ટેલેન્ટ છે તો બી મારે પૈસા કમાવા છે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી, તો પછી તમે એક ગલત ફેમીમાં છો, ઠીક છે, રાઈટ. અગર તમારી પાસે ટેલેન્ટ બી નથી, તમારી પાસે કોઈ સ્કિલ બી નથી, છતાં બી તમે અર્ન કરવા માંગો તો તમે પેડ, તમારે થોડી ઘણી વસ્તુ શીખવા માટે તો તમારે પૈસા પે કરવા પડશે, પછી તમે આગળ વધી શકો છો. એના માટે જે રીતે હું પ્લેટફોર્મને યુઝ કરી રહ્યો છું એ પ્લેટફોર્મની વાત કરું તો આઈ ડિજિટલ પ્રિન્યોર, જેમાં તમે ડિફરન્ટ કોર્સિસ લર્ન કરીને એ બધી વસ્તુને મતલબ સ્કિલ ડેવલપ કરીને તમે કંઈ ને કંઈ અહીંયાથી શીખીને પછી આગળ અર્નિંગ કરી શકો. જેમ કે પાયથોન કરીને એક લેંગ્વેજ આવે છે, પ્રીમિયર પ્રો એ વિડીયો એડિટિંગનું સોફ્ટવેર છે, VFX કરીને વિથ અનરિયલ એન્જિન કરીને એક સોફ્ટવેર છે, VFX તમે શીખી શકો છો. GoPro વિથ આફ્ટર ઇફેક્ટ્સ એ બી વિડીયો એડિટિંગનું સોફ્ટવેર છે. એક્સેલ માસ્ટરી, ફેટ ટુ ફિટ, મતલબ કેવી રીતે તમે ફેટમાંથી ફિટ બની શકો છો એનો એક કોર્સ છે, ઠીક છે. તમે આગળ એઝ અ જીમ ટ્રેનર તમે શીખવાડી શકો છો. વેબ ડેવલપમેન્ટ થઈ શક્યું છે. પછી ક્રિએટિવ સ્યુટ્સ માસ્ટરી છે, જેમાં ફોટોશોપ પ્લસ એઆઈનો યુઝ કરીને તમે એક અલગ જ વસ્તુ બનાવી શકો છો, રાઈટ. ડ્રોપ શિપિંગ થઈ ગયું. ઇન્ટરવ્યૂ કઈ રીતે ક્રેક કરી શકો છો એ બી તમને શીખવા મળે છે. પરફોર્મન્સ માર્કેટિંગ, FL સ્ટુડિયો ક્રેશ કોર્સ, ઠીક છે, જેમાં તમે એડિટિંગ વગેરે શીખી શકો છો. વેબ ડેવલપમેન્ટ, બ્લેન્ડર, AI ટૂલ મતલબ ચેટ જીપીટી કેવી રીતે યુઝ કરી શકો છો એ બી વસ્તુ તમને શીખો. ડિજિટલ માર્કેટિંગ, કોપી રાઇટિંગ, ઈમેલ માર્કેટિંગ, લિંક્ડઇન SEO, રાઈટ. તો ગાઈસ આ બધી વસ્તુ માટે તમારે જાણવું છે અને તમે સારી રીતે લર્નિંગ બી કરવા માંગો છો અને અર્નિંગ બી કરવા માંગો છો તો મારે નીચે આપેલો એક નંબર છે, તમે મારી સાથે કોન્ટેક્ટ કરો. મેં તમને એક પ્રેઝન્ટેશન મોકલી આપીશ જેનાથી તમે આની વિશે વધારે નોલેજ લઈને કયા પેકેજ થ્રુ તમે સ્ટાર્ટ કરી શકો એ બધી વસ્તુનું તમને નોલેજ આપી દઈશ, ઠીક છે. તો થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો માટે. હોપ તમને આ વિડીયો સારો લાગ્યો. થેન્ક યુ સો મચ.